વિક્રમનું માન સન્માન જાળવીને મારી માની છોકર મારા જેવું પ્યાડ્યું છે તળું તપ સોન નો પડે પણ સોટા ઉડ્યા ખરેખર તમારો પ્રેમ ભાવ ખૂબ છે દાદા જાલિયા શૂટિંગમાં આવેલો છું નાળિયામ જોતો ને ધૂળ ઉડતી હતી ગમે જેટલો ફૂલ નાખો તો બાલા પર આવ્યું છે જ નહીં કરી દીધી ટોલ શામ કરાવી દીધી ગરમી પડે 43-44 ડિગ્રી અટકાઈ નીકળી ગયા તો ઉપર દરો બેટ રમવા દેવાનું ટોલ કરી દીધી બધું મશીન મેં કીધે એ સરળ મશીન મેં દીધું કાઢ્યું કરી દીધું ઠંડુ રમાત પેલા મોટા બાલ લાગતા હતા ખરાબ લાગતા હતા ઘણા કી બાલ વાગોબા કપાઈ જો પોથી પડતી હતી બધું જિંદગી પોથી નહીં પાડી મારી જીવનની પોથી નહીં તો માથામાં સુધી પોથી હોય હું કેવું કેમેરામેન ફોકસ કરો થાકો બરોબર ના તમે હું કેવું લાઈટ રાખો એટલે લાઈટ નું કારણ શું કહેવાય મોઢું દેખાય મોઢાનું ઠેકાણો નહીં અને ખરેખર અમારા ટીનુભાની વાતો લગશે ઈવન તો ખૂબ વખાણ કરવાનો છે હું કેવું ટીનુભા ઈવન તો ખૂબ અમારા છોટે વિક્રમનો અમારા હિતેશભાઈ કીબોર્ડ અમારા મિત્ર છે મારા સિંગર દેવુભા મારા નેના ભાઈ છે ઉંમરમાં નેના છે ઓમ ઊંઝા છે પણ ખરેખર મજા જાય એવું કામ કરશે ગોગા મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન માતાજીના બધા પ્રાર્થના કરીએ છીએ અને કઈ બધા નહીં લેવા થોડી ઘરનો છોકરો ઘંટી સાટી એવું ના થાય સોય મફત જવાનું જ નહીં જે મલાઈ લઈ લેવા ઘેર ઊંઘીની ના કરતી જે મરશું બેઠું આવ્યું હા પછી ઘેર જઈને કશું કે હું લઈને આવ્યા સોય જતા સોય ને હું લાયા કોઈ નહીં ઉઠેલું હું થઈ જાય તાણ લાયા પૈસા લાયા ભાઈ હેલો તો ઉપરથી પૈસા સ્વત હોય છે લાવો કી તો હે આવો નાટક પૈસા આખો જાણવાનું બહેરોની વાતો તો માની શકો ભરપૂર પડી ભરપૂર એટલે ભરપૂર બહેરોની વાતો એટલી ઢગલો પડી મારા પાસે વાતો કરવા દઉં તો માની શકો જિંદગી નીકળી જાય 32 વર્ષ 40 વર્ષે ફિનિશ આપણે આ 40 વર્ષ ઘણો થઈ ગયો પૃથ્વી પર ખોટો ભાર બની બેસી રહું આ તમે રૂ પકડીને બેઠા છો જિંદગી તો શ્વાસ ના લઈએ કે હે મળ્યા પછી નાકમાં ફૂગડો કાઢી અલે જિંદગી શ્વાસ નહીં લેવા દીધો હતા તો શ્વાસ લેવા દે મળ્યા પછી નાકમાં ફૂગડો હા શું ખોટું નાકમાં ગાળી દી ફૂગડું ગાળું નહીં કાબત ફૂગડું અને બરોબર નો બંધી નાખો પેલો બાપડો જીવતો હોય તો પટી જાય પછી લેકત ને હાથે બંધી કામ પગે બંધી કાઢ હાલો એટલે બધું આવું કામ કરશે બા કંકુમાં હા યો જો બાપ કોઈ ખબર લેવા દો તો વાતો ખૂણા पे વાતો કરતો હું વાતો કર ખબર ને આ મારકી મશહૂર મને આવું થયું કે પટી ગયો અરે ખબર લેવા દઈ છે કે મારવા દઈ છે પેલું બાપરું પડી મરી જાય દવા પણ જાસો થયું કે વાંગે કોઈ ના થાય ચિંતા કોણ જરૂર છે નહીં ઈમ કેવું પડે આ તો 4 જણી ભેગી થાય એટલે માની શોન રહતા ઉપરથી થોડો શ્વાસ લેવા તો ફિનિશ એને બધું આવું પોડકાસ્ટ બા દેખાવ છો ખોટું લગાડતો નહીં આ તો તમારો દીકરો સમજીને માફ કરજો થોડું ઘણું આડું બોલાઈ જાય ખોટું એ લાગતું હોય ગણાનો શું સૌ ઉતરી ગયેલો હોય આવું જ ના આવતું હોય આખી હું બકસ મારો ધંધો છે ઉડવાનો મફત તો પૈસા ના લેવા છે હું તો નાસીએ લઉં
અને અમારા ભુવાજી પણ ઘણા બધા આવ્યા હતા ઈવોને પણ ટાઈમ મારવાનો હા 24 કલાકની રાત હોય તો સાલ ગરમી કેમ થઈ ગયા છો ખોટું લગાડતો ના મારે બોલવા તમારી આ ધંધો છે મારા તમારો રોજી રોટી છે મારે રોજી રોટી છે આમ ની રોજી રોટી છે પેલો ભાઈ વગાડ આવી પેલું તપીનું વગાડ તો નહીં આવ્યો ઈદ કેવું ઈદની રોજી રોટી છે એ તો શીખર આવા સ્ટુડિયમ પડી જ રહેશે મારા ઘેર તમારે નોમ જ લેતો નહીં ભુવાજી પણ ઘણા બધા આવ્યા છે કોમેડી પણ કરીએ થોડું ઘણું આપણે ભુવાજીનો ટાઈમ માની લઈએ પાછું થોડીક 15 મિનિટ કોમેડી કહીશ તો ઘર ભેગો થઈ જવાનું તમારી શૂટિંગ છે પાછું શૂટિંગ કરું મંગાતા આવડે માતા નહીં આવતી બહેરું આવે તો બહેરું આવે પાઠ છે એટલે આપણે એમને ના બેહાઈ જાય આવતી હોય તો આયરા હસીના ગઈ થાકી જાય તોય મેર પડે બધે ઓગળીએ ના લ ટ્રાય માર્યો તો વચમાં હારું આવતું જ નહીં ના નહીં આવે મને નહીં આવતું માતાજી આવે માં મોનું છું હા જહુમાં નહીં ગુડા મહારાજ માતાજી તો મોનો પર કઈ પણ હારું મને આવતું નહીં ઓય કોમેડી હા ખમા ઢોલીની ખરેખર આવનો મજા ખમ્માને મજા મારી માની છોકરાનું વઢા હોય ને હગો થઈ જાય હા ઓઢાઈ ઓને હગો થઈ જાય ને ઓઢા હોય ફિનિશ થઈ જાય આવ મુ કોણ આવ્યું એ ખબર નહીં પાછળથી પુલ પર છે અને માથા પર હતો જ નહીં બધો જડી જ જો આ બાલ હોય ને હવાર સુધી ફૂલ પણ ટોલ કરી દીધી એટલે ફૂલ જવાનો નહીં માતાજીના આશીર્વાદ આપણા માથા પર છે બાલ માથામાં છે માર્યા છે પથ્થરો પર તો વાગે નહીં હા અમુક તો બાલ છૂટા મેલી ફરતો હોય છે શાંતિ રાખે લગનમાં જોડે તો મેકઅપ ઠોકી જોય એટલે મેકઅપ શું કરવાની જરૂર છે આ મોઢા પર આટલો બધો મેકઅપ કુદરતે નહીં આવ્યો હા સવારે મેકઅપ કરી દો હોદના ભૂત જોવાથી ના લાલુ લિપસ્ટિક એટલું બધું ઠોકતો હોય માથામાં તો પેલું સ્ટેટિંગ કરાવતો બાલોને મારા સ્ટેટિંગ થાય એવું જ નહીં એટલે આવું બધું કોણ છે કોણ દહમે દેવુભાઈ ગાવાનું છે પછી પાછી કોમેડી કોઈ શું કરી દે શું કેવું દીધું ભાઈ ને સોડે જો ભાઈ હાલો અમારું કેવું થાય ને અથાવી હો તો મજા આવશે મનોરંજનની સાથે પણ આ રમેશનો લાવો લેવાનો છે અને કોઈ દુઃખ હોય કે તોય પૂછ્યું તો નિકાલ આવવાનો પછી ના પૂછો પછી કે મારા ઘેર ઓમ ભેંસ જોવા દેતી નહીં ભેંસ કૂદી જાય છે એક વખત મચ્છા બચ્ચા પહેલા કૂદી જાય એટલે બધું પૂછજો હો બાકી લીલા લેર શાંતિ રાખો મજા આવશે જય માતા